નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિ શાસ્ત્રના આજના આ લેક્ચરમાં આપણે સ્વયંસ્ફૂર્ણતા વિશે માહિતી મેળવવાનો છે. સ્વયંસ્ફૂર્ણતા એટલે શું? સ્વયંભૂતા જેને કહેવાય છે, અથવા તો સિમ્પલ ભાષામાં કહીએ તો આપમેળે, કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય છે એની વાત કરવાની છે. તો એવા ઉદાહરણની વાત કરીએ તો બરફને આપણે એક કપીમાં રાખીએ છીએ, થોડી વાર પછી પીગળી જશે, આપમેળે પીગળે છે. ગરમ ચા કપમાં રાખેલ છે, થોડી વાર પછી ઠંડી પડી જશે, તો આપમેળે ઠંડી પડી જાય છે. ઓકે, કોઈ પણ આપણે ફુગ્ગો છે, માની લો અંદર હવા ભરેલી છે, તો કોઈ પણ એક પર્ટિક્યુલર સ્મેલ વાળાની અંદર વાયુ ભરેલો છે, ફોડશું જ્યારે તો શું થશે? આપમેળે હવા છે એ બધે પ્રસરી જશે. અથવા બે ગોળા આપણે એટેચ કર્યા છે, જેમ એક ગોળામાં આપણે કોઈ પણ એક વાયુ ભર્યો છે, બીજો ગોળો છે એમનો શૂન્યાવકાશ વાળો છે, ખાલી છે, અને વચ્ચે વાલ્વ છે એ બંધ હતો. હવે જેવો વાલ્વ ખોલશે શું થશે? આપમેળે બંને ગોળામાં વાયુ પ્રસરી જશે. તો આ બધી પ્રક્રિયા આપમેળે થાય છે, તો એની વાત કરવાની છે, એટલે કે સ્વયંસ્ફૂર્ણતા. તો આપમેળે થતી પ્રક્રિયા છે એમના માટે કેવી હશે? તો અપ્રતિવર્તી, એટલે કે પ્રતિવર્તી નહીં, તમે રિવર્સિબલ નહીં હોય, પાછી ઊંધી કરી શકશો નહીં. કે બરફ છે એ પાણીમાં રૂપાંતર થઈ જાય છે, પીગળી જાય છે, તો ઓટોમેટિક કઈ પાછો બરફ નહીં બની જાય. એના માટે તમારે કોઈ પણ બાહ્ય ઉષ્માનો ફેરફાર કાર્ય કરવું પડશે. તો બાહ્ય ફેરફાર કર્યા વગર, તો બાહ્ય ઉષ્મા અથવા કાર્યના કોઈ પણ કાર્ય કર્યા વગર તમે રિવર્સ આ પ્રક્રિયા છે એને ઉલટાવી શકો નહીં. તો સ્વયંસ્ફૂર્ણતા. તો આપણે અત્યારના આજના લેક્ચરમાં આપણે સ્વયંસ્ફૂર્ણતા અને એની સાથે રિલેટેડ, એની સાથે જોડાયેલ કેટલાક ટોપિક વિશે માહિતી મેળવવાની છે, કે સ્વયંસ્ફૂર્ણતા અને એન્થાલ્પી, કે એન્થાલ્પીમાં શું ફેરફાર થશે, એવી રીતે સ્વયંસ્ફૂર્ણતા સાથે એન્ટ્રોપીમાં શું ફેરફાર થશે, અને ગિબ્સ મુક્ત ઉર્જામાં શું ફેરફાર જોવા મળે છે, એની સાથે શું સંબંધ છે, એના વિશે માહિતી મેળવવાની છે. તો પહેલું સ્ટાર્ટ કરીએ એન્થાલ્પી અને સ્વયંસ્ફૂર્તા. ચલો, એન્થાલ્પી અને સ્વયંસ્ફૂર્તા એટલે કે આ બંને વચ્ચે શું સંબંધ છે? એન્થાલ્પી ડેલ્ટા એચ અને સ્વયંસ્ફૂર્તા, કે કોઈ પણ આ પ્રક્રિયા આપમેળે થાય છે તો એમાં ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું હોવું જોઈએ, તો એના વિશે માહિતી મેળવવાની છે. હવે મોટે ભાગે પ્રક્રિયા આપમેળે થતી હોય છે, તો મોટે ભાગે જે આપમેળે પ્રક્રિયા થાય છે એ કેવી હશે? તો ઉષ્મા ક્ષેપક હોય છે. શું હશે? ઉષ્મા ક્ષેપક હશે. પોતાની ઉર્જા છે એ પર્યાવરણમાં ઠાલવતું હશે. તો મોટે ભાગે જે આપમેળે થતી પ્રક્રિયા છે કેવી હોય છે? ઉષ્મા ક્ષેપક. તો બે પ્રકારની પ્રક્રિયા આપણે કહીએ, કે એક તો ઉષ્મા ક્ષેપક, મોટે ભાગે તો આ પ્રક્રિયા હોય છે. તો એન્થાલ્પી, આપણે એન્થાલ્પી એટલે કે તાપમાનમાં જે વધારો કરવો છે કે ઘટાડો કરવો છે એની વાત છે, ઉર્જામાં જે. તો ઉર્જામાં વધારો શું કહે છે? તો આપણે વિચારીએ, માની લો આ રીતે વાત છે કે પ્રક્રિયક અને નિપજ એની એન્થાલ્પી કેટલી હતી? શરૂઆત અને અંતિમની વાત કરવાની. ઉષ્મા ક્ષેપક છે તો પ્રક્રિયક છે એની એન્થાલ્પી આટલી હતી. માની લો આ પ્રક્રિયક છે, તો પ્રક્રિયકની એન્થાલ્પી છે, અને અહીંયા આપણે નિપજ બન્યા પછીની એન્થાલ્પી અહીંયા પહોંચી જાય છે, તો નિપજની એન્થાલ્પી આપણે H એન્થાલ્પી જોઈએ છે. તો હવે જો આપને ખબર છે પ્રક્રિયકની એન્થાલ્પી ઘણી વધારે હતી, નિપજની એન્થાલ્પી ઘટીને ઓછી થઈ જાય છે, તો આટલો જે ડિફરન્સ આવ્યો, હવે નિપજને આટલી જ એન્થાલ્પીની જરૂર છે, તો બાકીની જે એન્થાલ્પી પ્રક્રિયક પાસે હતી એ શું કરશે? સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણમાં ઠાલવશે. તો ફરી એકવાર કે શું કર્યું આપણે? કે પ્રક્રિયકની એન્થાલ્પી ખૂબ જ વધારે હતી, જેમાંથી બનતી નિપજની એન્થાલ્પી છે એ કેવી છે? ઓછી છે. તો નિપજને આટલી જ એન્થાલ્પીની જરૂર છે, તો જે વધારાની જે એન્થાલ્પી છે એ શું થશે? પર્યાવરણમાં ઠાલવશે. ઓકે, એટલે આ જે તમને મળ્યું ડેલ્ટા એચ, જે એ કેવું હશે? માઇનસ, એટલે કે બહાર નીકળતો હશે, ઉષ્મા ક્ષેપક કાર્ય થતું હશે. ઉષ્મા ક્ષેપક હશે એટલે કે ઉર્જા છે એ સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણમાં ઠલવાતી હશે. હવે સેમ, અથવા તો તમે શોષાતી અથવા તો મુક્ત થતી ઉર્જા કહી શકો.
મુક્ત થતી ઉર્જા. એનાથી ઊંધું માની લો ઉષ્મા શોષક છે. જો પ્રક્રિયા મોટે ભાગે આપણે વાત કરી કે કેવી પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક હશે, પણ કેટલી પ્રક્રિયા ઉષ્મા શોષક પણ હોય છે. તો આવી પ્રક્રિયામાં શું થશે કે જે આપણે એન્થાલ્પી ની વાત કરીએ છીએ, એન્થાલ્પી નો જે આ બાર છે તો એમાં ઊંધું હશે કે નિપજ છે એની એન્થાલ્પી ઓછી હશે. નિપજ છે એની એન્થાલ્પી ઓછી હશે, પણ પ્રક્રિયા એમાંથી જે નિપજ બની નિપજ ક્યાંથી પ્રક્રિયક વાત કરવાની છે ને, તો પ્રક્રિયક છે શરૂઆતના એની એન્થાલ્પી ઓછી હશે, પણ એમાંથી જે નિપજ બની છે એની આપણે એન્થાલ્પી કેવી છે વધારે છે. તો હવે શું થશે તો આપણે શરૂઆતમાં આટલી જ એન્થાલ્પી આપણી પાસે હતી, શરૂઆતમાં આટલી જ એન્થાલ્પી હતી એટલે કે જે કંઈ આપણે એન્થાલ્પી બહુ ઓછી જરૂર હતી, પણ નિપજ બનવા માટે એને એક્સ્ટ્રા આટલી ઉર્જાની જરૂર પડશે. તો એ ક્યાંથી ગોતશે તો સેમ સરાઉન્ડિંગ એટલે કે વાતાવરણમાંથી શોષણ કરશે. એટલે કે આ ડેલ્ટા એચ છે એ કેવો હશે પોઝિટિવ હશે એમ કહી શકાય, અથવા આમાં તમે માઇનસ એ લખ્યું છે અથવા તો નેગેટિવ હશે એમ કહી શકાય. એટલે કે ઉર્જાનું શું થતું હશે, ઉર્જા છે એ શોષાતી હશે, શોષણ ઉર્જાનું શોષણ થતું હશે. તો સિમ્પલ વસ્તુ છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક કયા પ્રકારની પ્રક્રિયા છે એ જોવું પડશે. તો એન્થાલ્પી મોટે ભાગે પ્રક્રિયા છે આપને ખબર છે કે ઉષ્મા ક્ષેપક પ્રકારની હોય છે, ઘણી વાર પ્રક્રિયા ઉષ્મા શોષક છે તો એ પણ જોવું પડશે. તો એન્થાલ્પી ડેલ્ટા એચ ની વાત કરવાની છે. તો આ ગ્રાફ ઉપરથી આપણે એમ કહી શકાય કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે ઉષ્મા બહાર જ નીકળે છે, તેમાં ડેલ્ટા એચ છે જે એન્થાલ્પીનો ફેરફાર ઘટાડો છે એ ફાયદાકારક રહેશે. જ્યારે આમાં ઉષ્મા શોષક છે તમારે ઉષ્માને આપવી પડે છે તો ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પીમાં જે વધારો કરો છો એ ફાયદાકારક રહે છે. મોટે ભાગે આપણે વાત કરી કે પ્રક્રિયા આ મુજબની હશે, એનો મતલબ આપણે એમ ટૂંકમાં કહી શકીએ કે મોટે ભાગે ડેલ્ટા એચ આપણે શું કરશું ઘટાડો છે એ ફાયદાકારક રહેશે. તો આ તો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક માટે એન્થાલ્પી અને એન્થાલ્પીનો જે ફેરફાર છે એની વાત કરવાની હતી. તો એન્થાલ્પી ફેરફાર. બીજો આપણો પોઈન્ટ છે એન્ટ્રોપી. એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણતા. ચાલો એન્ટ્રોપી સાથે સ્વયંસ્ફુરણતાનો શું સંબંધ છે એના વિશે વાત કરવાની છે. તો ડેલ્ટા એસ ની વાત કરવાની છે. હવે એન્ટ્રોપી એટલે શું પેલા તો એસ, તો એન્ટ્રોપી આપણે ભણી ગયા છે. એન્ટ્રોપી એટલે કે એસ શું છે તો અવ્યવસ્થાનું માપદંડ, અવ્યવસ્થાનું માપદંડ છે. અવ્યવસ્થાનું માપદંડ છે કે કોઈ પણ પ્રક્રિયા છે અથવા તો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન તમે તાપમાન વધારો ઘટાડો જે કંઈ કરો છો એ દરમિયાન પ્રણાલીની અથવા જે પ્રક્રિયા તમે કરો છો અવ્યવસ્થામાં શું ફેરફાર થાય છે તો રેન્ડમનેસ જેને કહેવાય. તો રેન્ડમનેસ અથવા અવ્યવસ્થા જે માપો છો એને કહેવાય એન્ટ્રોપી. ફોર એક્ઝામ્પલ આપણે સિમ્પલ વાત કરીએ કે માની લો તમે એક ગોળો લીધો છે જેમાં કોઈ પણ એક વાયુ ભર્યો છે, એની સાથે વાલ્વથી તમે એક બીજો ગોળો જોડો છો. આ વાયુ એમાં કઈ છે આમાં ભરેલો છે, શું હશે તો અણુઓ છે વાયુના એકદમ નજીક નજીક ગોઠવેલા છે, પરંતુ જેવો તમે આ ગોળો ખોલ નાખશો, આ વાલ્વ ખોલ નાખશો, શું થશે કે આમાંથી કેટલાક અણુઓ આમાં સ્પ્રેડ થઈ જશે, એટલે કેટલામાં થોડાક ઓછા થઈ જશે એમ કહી શકાય. તો અવ્યવસ્થા શું થાય છે વધે છે. પેલા વ્યવસ્થિત ગોઠવાયેલા હતા તો ઘન પ્રવાહી વાયુ ઘન પદાર્થમાં આપણે કહેતા હોય તો અણુઓ પરમાણુઓ છે એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય છે. તો અવ્યવસ્થા બહુ ઓછી છે તો શૂન્ય તરફ છે એમ કહી શકાય. પ્રવાહીમાં આપણે આ રીતે દોરતા કે થોડું દૂર દૂર હોય છે, અને વાયુ માટે આપણે શું કરતા હતા કે એકદમ દૂર દૂર. એટલે કે અવ્યવસ્થા શું થાય છે વધે છે. તો અવ્યવસ્થાને આપણે કહેશું એન્ટ્રોપી. તો એન્ટ્રોપી ની વાત કરવાની છે. તો અવ્યવસ્થાનું માપદંડ, તો અવ્યવસ્થામાં શું થાય છે એના વિશે વાત કરવાની છે. તો એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણતા. તો વાત કરીએ કે
તમારી એન્ટ્રોપી ડેલ્ટા એસ છે એ આપને ખબર છે કે કોઈ પણ પદાર્થ છે એની ઉષ્મા ઉર્જાનો વધારો કરો તો શું થશે? દોલન ગતિ વધશે. કોઈ પણ ઘન પદાર્થ કોઈ પણ પદાર્થ છે એની ઉષ્મા ઉર્જાનો વધારો કરો, ઉષ્માનો વધારો કરો એટલે શું થશે? અવ્યવસ્થા વધી જશે, અવ્યવસ્થા વધશે. અવ્યવસ્થા વધે એટલે શું થયું? એન્ટ્રોપી વધી ગઈ, એટલે કે અવ્યવસ્થાનું માપદંડ જ છે એન્ટ્રોપી. તો દોલન ગતિ વધી જાય છે. ઉષ્મા એડ કરશો, ઉષ્મા ઉમેરશો એટલે દોલન ગતિ વધશે, એટલે કે દોલન ગતિને કારણે અવ્યવસ્થા વધશે. તો આપણે સીધા સપ્રમાણ લખી શકાય. પરંતુ આપણે કહું છે ઉષ્મા કેના આધારે ઉમેરશે? ઉષ્મા તો તાપમાન આધારિત છે, તો તાપમાન ફેક્ટર એ લેવું પડશે. પણ હવે ખાસ સમજો, તાપમાન તો એક આપણે નિયત તાપમાને બધું કરવું પડશે. આપણે કરીએ છીએ તો એક ચોક્કસ તાપમાન, અચલ તાપમાને કરીએ છીએ. તો એક કોન્સેપ્ટ વિચારીએ કે નીચા તાપમાન, માનો તાપમાન નીચું છે, તાપમાન નીચું છે, ઓકે. અને હવે તમે આમાં શું કરો છો? ઉષ્મા ઉર્જા ઉમેરો છો. સમજો, ઓકે. નીચું તાપમાન હતું, તો નીચું તાપમાન છે ને, તાપમાન તમે છે જ એક ડિફાઇન્ડ ટેમ્પરેચર છે કે માની લો 300 કેલ્વિન તાપમાન. તો 300 કેલ્વિન તાપમાન છે, તાપમાન માની લો 300 કેલ્વિન આપણે રાખીએ છીએ, તો એ તાપમાને કઈ અવ્યવસ્થા હોવાની, અણુઓ છે અવ્યવસ્થિત હોવાના છે. અને ઉષ્મા ઉર્જા ઉમેરો છો તો શું થશે? અવ્યવસ્થા પાછી વધશે. સમજાણું? તો અહીંયા એન્ટ્રોપી તમને કઈક મૂલ્ય હશે જ. ડેલ્ટા એસ નાખશો એટલે પાછી નવી એન્ટ્રોપી મળશે, ઓકે. તો શરૂઆતમાં જે અવ્યવસ્થિત હતું એમાં પાછી ઉષ્મા ઉર્જા નાખી એટલે પાછું અવ્યવસ્થિત થયું. તો શું થશે? આ ડેલ્ટા એસ નો તફાવત, એટલે કે એસ નો તફાવત લેશો, એન્ટ્રોપી નો તફાવત, શું મળશે? ડેલ્ટા એસ અવ્યવસ્થાનું માપદંડ મળશે, ઓકે. હવે એ જ રીતે એનું ઊંધું વિચારે, માની લો તાપમાન શરૂઆતમાં તમે ઊંચું તાપમાન આપ્યું, તો ઊંચા તાપમાને વાત કરીએ કે તાપમાન ઊંચું છે અને પછી તમે આમાં જેટલી ઉષ્મા ઉર્જા ઉમેરી એટલી જ આમાં ઉમેરવાની છે. કેમાં ડેલ્ટા એસ નો તફાવત આપણે જોવા, ડેલ્ટા એસ શું ફેરફાર જોવા મળશે કે તાપમાન ઊંચું છે. માની લો આપણે 500 કેલ્વિન તાપમાન રાખી દઈએ તો અણુ અવ્યવસ્થિત હશે એટલે એસ મળશે આપણે, અને પાછી આમાં નાખી દે એટલી જ ઉષ્મા ઉર્જા નાખશો એટલે પાછું નવું આપણે એન્ટ્રોપી મળશે. અને આ બંનેની બાદબાકી કરશું એટલે આપણે શું મળશે? ડેલ્ટા એસ. પણ કયું ડેલ્ટા એસ વધારે છે? નીચા તાપમાને ઉષ્મા ઉમેરી એમાં કે ઊંચા તાપમાને ઉષ્મા ઉર્જા ઉમેરી એમાં? તો ડેલ્ટા એસ નો તફાવત જે આપણે જોવા મળે છે એ આમાં વધારે જોવા મળશે. શું કામ? તો ફરી એકવાર નીચું તાપમાન હતું તો હજી એટલા બધા અવ્યવસ્થિત હશે નહીં, અને એમાં ઉષ્મા ઉમેરો છે એટલે અવ્યવસ્થા વધશે, ઓકે. પણ આમાં શું થશે? તમે તાપમાન એકદમ વધારે જ રાખ્યું છે તો અવ્યવસ્થા એની ચરમ સીમાએ હશે. હવે તમે એમાં ઉષ્મા ઉર્જા નાખશો તો કઈ ખાસો ફેર પડશે નહીં. અવ્યવસ્થા નો ડાઉટ વધશે, પણ બહુ ઓછી વધે, કારણ કે ઓલરેડી એટલી બધી અવ્યવસ્થા થઈ ગઈ છે કે તાપમાન એટલું બધું વધારે હતું, અવ્યવસ્થા ખૂબ વધારે હશે. હવે એમાંથી થોડીક ઉષ્મા ઉર્જા નાખી પાછળ થોડું એવો વધારો થશે તો ડેલ્ટા એસ એટલો બધો ખાસો વધશે નહીં. એનો મતલબ જો નીચું તાપમાન હશે તો ડેલ્ટા એસ વધારે જોવા મળ્યું છે, ઊંચા તાપમાને ડેલ્ટા એસ કેવો મળ્યો? ઓછો. એટલે આપણે એમ કહી શકાય કે નીચા તાપમાને એન્ટ્રોપી ફેરફાર વધારે હોય છે, જ્યારે ઊંચા તાપમાને કોઈ પણ પ્રક્રિયા કરો છો તો એમાં, કારણ કે તાપમાન તો આપણે અચળ રાખવું છે, તો નીચા તાપમાને થતી પ્રક્રિયામાં એન્ટ્રોપી ફેરફાર કેવો હશે? વધારે હશે. જ્યારે ઊંચા તાપમાને આપણે દેખ્યું હતું કે ઊંચા તાપમાને જે પ્રક્રિયા કરો છો એમાં એન્ટ્રોપી ફેરફાર કેવો હશે? તો ઓછો હશે. તો રિવર્સિબલ ઇન્વર્સલી પ્રોપોર્શનલ થયું તો આપણે શું લખીએ? ટી. તો આપણું નવું સૂત્ર આવું થશે, ડેલ્ટા એસ Q બાય ટી. હવે પ્રતિવર્તી પ્રક્રિયા માટે લખતા હોય તો આપણે શું લખશું? ડેલ્ટા એસ Q રિવર્સિબલ બાય ટી. આવડી જાય. તો આ તો આપણું એન્ટ્રોપી સાથેનો સંબંધ, કે એન્ટ્રોપી સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે. તો ડેલ્ટા એસ Q રિવર્સિબલ બાય ટી. હવે ત્રીજો ટોપિક છે આપણો ગિબ્સ ઊર્જા અને સ્વયંસ્ફૂરતા.
એટલે કે આપમેળે સ્વયંસ્ફૂર્ત એટલે કે આપમેળે થતા પ્રક્રમમાં ગિબ્સ ઉર્જાનું મૂલ્ય શું હોય છે એ આપણે જોવાનું છે. તો આપણે પાસે ગિબ્સ માટેનું એક સૂત્ર છે G is equal to H minus TS. ઓકે, આપણે પ્રક્રિયા કેવી ક્યારે કરવાની છે તો અચળ તાપમાને કરવાની છે. તો અચળ તાપમાને જો ફેરફાર લઈએ બધા તો શું થશે ડેલ્ટા G is equal to ડેલ્ટા H minus તાપમાન અચળ છે તો T એન્ટ્રોપીનો જે ફેરફાર થાય તો ડેલ્ટા S. આપણે ગિબ્સ મુક્ત ઉર્જાનું આપણે સૂત્ર મળી જાય ડેલ્ટા G is equal to ડેલ્ટા H minus T ડેલ્ટા S. આપણે એને સમીકરણ 1 તરીકે લખી લઈએ. ઓકે, આગળ આપણે સિસ્ટમ અને સરાઉન્ડિંગ માટે એન્ટ્રોપીનો ફેરફાર જોવાનો છે. તો કુલ એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા S ટોટલ કુલ એન્ટ્રોપી ફેરફાર કેટલો હશે તો જેટલો સિસ્ટમ અને સરાઉન્ડિંગ એટલે કે પ્રણાલી અને પર્યાવરણમાં જે એન્ટ્રોપીનો ફેરફાર થયો છે એના સરવાળા બરાબર હશે. તો કુલ એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા S ટોટલ કેટલો હશે તો સિસ્ટમ એટલે કે પ્રણાલીમાં જે એન્ટ્રોપીનો ફેરફાર થયો છે એ પ્લસ પર્યાવરણમાં જે એન્ટ્રોપીનો ફેરફાર થયો છે એના સરવાળા બરાબર થશે. હવે ડેલ્ટા S છે સરાઉન્ડિંગ માટે આપણે લખવું છે સૂત્ર આપણે ડેલ્ટા આપણે એન્ટ્રોપીનો આપણી પાસે ઇક્વેશન છે કે ઉષ્માના છેદમાં તાપમાન કે Q રિવર્સિબલ બાય T. તો Q ની બદલે આપણે શું લખી શકીએ એન્થાલ્પી પણ લખી શકીએ તો ડેલ્ટા H બાય T. હવે આ કયા અવસ્થા મીન્સ સિસ્ટમ માટે લખો છો કે સરાઉન્ડિંગ માટે લખો છો એના માટે જોવું પડશે કે પ્રણાલી છે કે પર્યાવરણ છે. આપમેળે થતી પ્રક્રિયા છે તો શું થતી હશે ઉષ્મા છૂટી પડતી હશે. તો જો તમે સરાઉન્ડિંગ માટે લખો છો તો શું થાય છે ઉષ્મા છૂટી પડે છે એટલે પ્રણાલીમાંથી પર્યાવરણમાં જાય છે તો પર્યાવરણ શું કરતું ઉષ્માનું શોષણ કરે છે એટલે આ વેલ્યુ કેવી આવશે પોઝિટિવ આવશે. પરંતુ જો આ જ વસ્તુ તમે સિસ્ટમ માટે લખો છો એટલે કે પ્રણાલી માટે લખી છે ડેલ્ટા H બાય T તો આપમેળે થતી પ્રક્રિયા ઉષ્મા ક્ષપક છે એટલે કે પ્રણાલીમાંથી ઉષ્મા ક્યાં જાય છે પર્યાવરણમાં જાય છે. તો અહીંયા શું આવશે માઈનસ લખવું પડશે તો માઈનસ ડેલ્ટા S H સિસ્ટમ બાય T. તો આપણું સૂત્ર આપણે સરાઉન્ડિંગ માટે આપણે લખવું છે તો આપણે આપમેળે થતી પ્રક્રિયા માટે શું લખી શકીએ ડેલ્ટા S સરાઉન્ડિંગ બરાબર માઈનસ ડેલ્ટા H સિસ્ટમ બાય T. તો ડેલ્ટા S સરાઉન્ડિંગ બરાબર માઈનસ ડેલ્ટા H સિસ્ટમ બાય T. તો ડેલ્ટા S સરાઉન્ડિંગ ની કિંમત આ ડેલ્ટા S સરાઉન્ડિંગ છે એની જગ્યાએ આપણે શું લખીએ ભાઈ માઈનસ ડેલ્ટા H સિસ્ટમ બાય T. તો આ કિંમત અહીં મૂકી આ ઇક્વેશન ઉપર લખીએ આપણે તો નવું ઇક્વેશન શું બનશે તો ડેલ્ટા S ટોટલ બરાબર ડેલ્ટા S સિસ્ટમ. ચલો ડેલ્ટા S સરાઉન્ડિંગ હતું ત્યાં આપણે શું કર્યું માઈનસ ડેલ્ટા H સિસ્ટમ બાય T. ચલો સાદું રૂપ આપશું તો T ડેલ્ટા S ટોટલ બરાબર T ડેલ્ટા S સિસ્ટમ માઈનસ ડેલ્ટા H સિસ્ટમ બાય T. ઓકે, હવે આપણે સોરી અહીંયા તો આપણે ગુણી નાખ્યું એટલે અહીં જરૂર છે નહીં. ઓકે, હવે શું થશે તો આપણે આ ઇક્વેશન છે ને સાદુરૂપ આપીએ અને આને આગળ લઈ લઈએ તો શું બનશે માઈનસ ડેલ્ટા H સિસ્ટમ પ્લસ T ડેલ્ટા H. કંઈ નથી કર્યું ખાલી એની શું કરી છે જગ્યા બદલાવી છે. ઓકે, હવે શું તો આ માઈનસ છે ને કોમન કાઢી લો માઈનસ છે ને કોમન કાઢશું તો શું બનશે ડેલ્ટા H સિસ્ટમ પ્લસ હતો તો શું બની જાય માઈનસ T ડેલ્ટા S સિસ્ટમ. તો આપણું ઇક્વેશન યાદ કરો ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S ગિબ્સ ઉર્જા યાદ આવે તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S તો H છે ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. આના બરાબર શું લખીએ કઈ G ગિબ્સ ઉર્જા. ઓકે, તો ગિબ્સ લખી શકાય. હવે આપમેળે થતી પ્રક્રિયામાં એન્ટ્રોપી શું થાય છે આપણે ખબર છે વધે છે 0 કરતા કેવી હોવાની
વધારવાની. તો આ વેલ્યુ છે 0 કરતા વધારે, પણ કેવું હશે મૂલ્ય? માઇનસમાં હશે. તો માઇનસમાં વેલ્યુ આપણને મળશે ડેલ્ટા જી. ક્યારે? જ્યારે પ્રક્રિયા આપમેળે થતી હશે ત્યારે. તો આપમેળે થતી પ્રક્રિયામાં તો આપણે કહી શકાય કે આપમેળે થતી પ્રક્રિયામાં, અથવા તો પેલા એક વસ્તુ આપણે એ પણ જોઈએ કે માઇનસ નિશાની જે મંડળ ઓલી બાજુ જાય તો પ્લસ થશે. શું થશે કે ફોર એક્ઝામ્પલ આપણે લખીએ -5 is less than 8 લખી શકાય. પણ માઇનસ નિશાની ઓલી બાજુ જવા દો તો લેસ ધેન ને નિશાનીને રહેશે કે નો રહે? નો જ રહે. તમારાને બદલાવી પડશે 5 ગ્રેટર ધેન -8. તો આ રીતે તમારે માઇનસ નિશાની બદલાવો તો વચ્ચે લેસ ધેન અથવા ગ્રેટર ધેન ની જે નિશાની છે એ પણ ચેન્જ કરવી પડશે. ઓકે, હવે તો આ ઇક્વેશન છે આપણે જોતા હોય કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ઓકે, તો ડેલ્ટા જી આપણે અહીંયા નિશાની બદલાવી નાખીએ તો આ ગ્રેટર ધેન લેસ ધેન 0 થઈ જશે. ઓકે, કારણ કે જી કેવું કર્યું આપણે? પોઝિટિવ કરીએ છીએ. ઓકે, તો મતલબ આપણે યાદ શું રાખવાનું છે? તો આપણે આ મહત્વનું છે કે આપમેળે થતી પ્રક્રિયામાં તો ખાસ આ એક વાક્ય યાદ રાખી લો, ઘણું છે કે આપમેળે થતી પ્રક્રિયામાં અથવા આપમેળે થતા પ્રક્રમમાં ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હશે? તો ડેલ્ટા જી હંમેશા કેવું હશે? હંમેશા ઋણ હશે, નેગેટિવ હશે. તો આપમેળે થતી બધી પ્રક્રિયા ડેલ્ટા જી કેવું હશે? ઋણ હશે. ખાસ યાદ રહેવું જોઈએ કે આપમેળે થતી બધા પ્રક્રિયામાં ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય? ઋણ હોય. જો તમને ડેલ્ટા જી છે એ પોઝિટિવ મળી આવે, ધન મળી આવે, તો એનો મતલબ તો પ્રક્રિયા છે આપમેળે થતી હશે નહીં. અને જો ડેલ્ટા જી છે 0 મળે તો શું? જો ડેલ્ટા જી 0 મળે તો પ્રક્રિયા કેમાં હશે? સંતુલન અવસ્થામાં હશે. તો પ્રક્રિયા છે સંતુલન અવસ્થામાં છે એમ કહે. તો આપમેળે થતી પ્રક્રિયામાં આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે આપમેળે થતી બધી જ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હશે? ઋણ હશે. જો ડેલ્ટા જી નું મૂલ્ય કે ધન મળે છે તેનો મતલબ એ પ્રક્રિયા આપમેળે થતી હશે નહીં. એ પ્રક્રિયા કરવા માટે તમારે બાહ્ય પરિબળ લગાવવું પડશે. તો અંતે આપણે ફરી એકવાર રિવિઝન કરીએ કે આપમેળે થતા પ્રક્રમ માટે આપણે એન્થાલ્પી, એન્ટ્રોપી અને ગિબ્સ ઉર્જા વિશે માહિતી આપી. એકવાર રિવિઝન કરીએ તો આપમેળે થતી પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર કેવો હોય છે? તો મોટે ભાગે આપમેળે થતી પ્રક્રિયા આપણે કીધું કે ઉષ્માક્ષેપક હશે. તો એમાં એન્થાલ્પી ફેરફાર ઓછો કરવા, કારણ કે વધારે આપણે ઉર્જા આપવાની જરૂર છે નહીં. પરંતુ જો ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો તમારે એન્થાલ્પી આપવી પડશે, ઉર્જા આપવી પડશે. એન્ટ્રોપીની વાત કરીએ, આપમેળે થતી પ્રક્રિયામાં એન્ટ્રોપી હંમેશા શું થતી હોય છે? વધતી હોય છે. તો આપમેળે થતી પ્રક્રિયામાં એન્ટ્રોપી શું થાય છે? હંમેશા વધે છે. ગિબ્સ ઉર્જાની વાત કરીએ તો આપમેળે થતી પ્રક્રિયામાં ગિબ્સ ઉર્જાનું મૂલ્ય કેવું હોય? હંમેશા નેગેટિવ, એટલે કે હંમેશા ઋણ હોય છે. તો આપમેળે થતા પ્રક્રિયામાં એન્થાલ્પી, એન્ટ્રોપી અને ગિબ્સ ઉર્જાનો શું સંબંધ છે એ આજના લેક્ચરમાં આપણે જાણીએ.